અરે મારા સબસ્ક્રાઇબર્સ, તમે બી મારી જેમ હેલ્ધી સાથે સાથે ટેસ્ટી રેસીપી ખાવાના શોખીન છો? તો ફ્રેન્ડ્સ, આ છે આપણી પરફેક્ટ હેલ્ધી ડિનર રેસીપી, જે સાથે સાથે ખૂબ જ ટેસ્ટી છે. એક વખત તમે એને ટ્રાય કરી લીધી તો તમે આના દીવાના થઈ જશો મારી જેમ. અને આ પચવામાં બી એટલી સહેલી છે કે તમે ડાયટમાં એને ઇન્ક્લુડ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ કેટલી ટેસ્ટી અને હેલ્ધી મિલેટ ખીચડીની રેસીપી છે. તો યસ ફ્રેન્ડ્સ, આ મિલેટ ખીચડી એ મિલેટ સંભાર ખીચડી છે. જે આ મિલેટ જે ફોર્સટાઇલ મિલેટ કહે છે, બજારમાં ઇઝીલી તમને મળી જ જતા હોય છે. એને આપણે પલાળી દેવાના. ફ્રેન્ડ્સ, જ્યારે પલાળો ત્યારે મેઝર આનાથી ડબલ થતું હોય છે બનાવીએ ત્યારે, એટલે એ રીતે મેઝર કરજો. અને સાથે સાથે આપણે તુવેરની દાળને બી પલાળી દીધી હતી. હવે આપણે કુકરમાં તેલમાં થોડા ખડા મસાલા એટલે કે તમાલપત્ર, થોડો નાનો તજનો ટુકડો એડ કરી દેવાનો એક સારી ફ્રેગ્રન્સ માટે. રાઈ અને જીરું એ તતરી જાય એટલે થોડાક મેથીના દાણા અને વઘારના મરચા, સાથે સાથે આપણે થોડો લીમડો એડ કરી દઈશું. લીમડાની ફ્લેવર આમાં બહુ સરસ આવે છે, અને થોડો વધારે એડ કરશો તો બી સરસ જ લાગશે ટેસ્ટ. સાથે સાથે આ રીતે ડાઈસ કરેલી ડુંગળી એડ કરી દેવાની છે. આ ડુંગળીને આપણે સરસ મજાની લાઇટ પિંક કલર થાય ત્યાં સુધી એને સાતળવાની છે. ડુંગળી સરસ સંતળાય એટલે એની બહુ જ સરસ અરોમા આવતી થઈ જાય છે, એટલે આપણને ખ્યાલ આવે કે આપણી સરસ ડુંગળી સંતળાઈ ગઈ. હવે વેજીટેબલ્સમાં તમારે જેટલા વેજીટેબલ્સ આમાં એડ કરવા હોય એટલા તમે કરી શકો છો. અને આ વધારે વેજીટેબલ્સ વાળી ખીચડી સરસ લાગે છે. હું અત્યારે જેટલા મારી પાસે અવેલેબલ હતા એટલા એડ કરું છું. એની સાથે સાથે મેં નાના ટુકડા મરચાના અને એક આદુ ગ્રેટ કરી લીધેલું છે. હવે બધા શાકને સરસ મજાના 1 થી 2 મિનિટ આપણે સાતળી લેવાના છે, કે જેથી સરસ મજાનું એનું થોડા સોફ્ટ થઈ જાય આપણા શાક. ત્યારબાદ આપણે એમાં રૂટીન મસાલા કરી દેવાના છે. જેમાં ધાણા જીરું, હળદર, લાલ મરચું અને સોલ્ટ એડ કરી દેવાનું. અને આનું સ્પેશિયલ આપણે આમાં જે એડ કરવાનું છે મિલેટ સંભાર ખીચડીનો સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ એટલે યસ ફ્રેન્ડ્સ, સાંભાર મસાલો. જે આપણે ઇડલી સંભારમાં જે સંભાર ખાતા હોઈએ છે ને, એમાં જે મસાલો એડ કરીએ છીએ એ જ સાંભાર મસાલો આમાં એડ કરવાનો છે. સેને ફ્રેન્ડ્સ, એકદમ યુનિક વસ્તુ. યસ, એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આપણે પલાળેલી તુવેરની દાળ એડ કરી દઈશું. સાથે સાથે આપણે પલાળેલા મિલેટ એડ કરી દેવાના છે. અને મિલેટ અને દાળનું જેટલું લેવલ હોય એનાથી 3 ગણું પાણી એડ કરી દેવાનું અને સરસ આ રીતે એને ઉકળવા દેવાનું. ફ્રેન્ડ્સ, આ ખીચડી થોડી લટપટી હોય તો ખાવાની વધારે મજા આવે છે. એટલે આ રીતે થોડું ઉકળવા આવે એટલે આપણે ઢાંકણું બંધ કરી કુકરની અને સરસ મજાની 5 થી 6 વિસલ બોલાવી લેવાની. એટલે આ રીતે સરસ મજાની ખીચડી રેડી થઈ જાય એટલે કુકર ખોલી અને આંબલીનો પલ્પ એડ કરી દેવાનો અને સરસ મજાની ખીચડીને સ્ટર કરી દેવાની. તો છે ને ફ્રેન્ડ્સ, ચકાચક અને ટેસ્ટી અને હેલ્ધી એવી મિલેટ સાંભાર ખીચડી. આ ખીચડી તમે લંચમાં બી લઈ શકો છો, એઝ અ ડિનરમાં બી લઈ શકો છો. તો આ રેસીપી ટ્રાય કરો અને કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.